હેલો એવરીવન, વેલકમ ટુ ધી ચેનલ ધ યુટીસી ચેનલમાં હું મનીષ પરમાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આશા રાખું કે તમારી એક્ઝામની તૈયારી ખૂબ જ સારી રીતે 100% ડેડિકેશન સાથે અને એકદમ પરફેક્ટ ડાયરેક્શનમાં ચાલી રહી હોય. તો આજના વિડીયોની અંદર જે વિદ્યાર્થીઓએ આસિસ્ટન્ટ એન્જિનિયર ઇલેક્ટ્રિકલ ક્લાસ 2 એડવર્ટાઇઝમેન્ટ નંબર 10/2025-26 નું ફોર્મ ભરેલું છે, કન્સેન્ટ ફોર્મ ભરી દીધું છે અને એક્ઝામની તૈયારી કરી રહ્યા છે, એટલે કે એક્ઝામની સિરિયસ પ્રિપેરેશન કરે છે એવા વિદ્યાર્થીઓ માટે જે આવનાર સમયમાં જે એક્ઝામ લેવાની છે તો એની અંદર પેપર 1 માં આપણે કેટલા માર્ક્સ લાવવા જોઈએ કે જેથી મેરિટ લિસ્ટમાં નામ આવી શકે, તો એના વિશે આપણે ડિસ્કસ કરીશું કે કેટલા માર્ક્સ લાવવા જોઈએ. બરાબર છે. તેમજ જે એડવર્ટાઇઝમેન્ટ નંબર 112/2024-25 ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર ઇલેક્ટ્રિકલ ક્લાસ 2 આરએનબી ડિપાર્ટમેન્ટ, સેમ ડિપાર્ટમેન્ટ કે જેનું પેપર એપ્રિલ મહિનામાં થઈ ગયું હતું અને એની પેપર 1 એટલે કે જીકે વાળું જે પેપર છે તે હમણાં જ 23 ઓગસ્ટ 2025 રોજ લેવાયું છે. તો એની અંદર કેટલા સબ્જેક્ટ, કયા સબ્જેક્ટમાંથી કેટલા માર્ક્સનું પૂછાયું છે એનું મેં એનાલિસિસ કરેલું છે કે જેથી તમને આવનાર જે એક્ઝામ છે તો એટલા સમયમાં તમે એ સબ્જેક્ટને ઇમ્પોર્ટન્સ આપી શકો અને તૈયારી કરી શકો. તો એનું એનાલિસિસ કરેલું છે, તો એના વિશે આપણે ડિસ્કસ કરીશું. ઓકે, તો જે વિદ્યાર્થીઓ આ ચેનલ પર નવા હોય, સૌપ્રથમ તો જે વિદ્યાર્થી ચેનલ પર નવા હોય, વિડીયો પહેલી વાર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન પ્રેસ કરજો, કારણ કે જ્યાં સુધી આ એક્ઝામ કન્ડક્ટ નથી થતી ત્યાં સુધી આપણે દરેક પ્રકારની અપડેટ લાવતા રહીશું. ઓકે, તો જોઈએ પહેલા જે ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર ઇલેક્ટ્રિકલ ક્લાસ 2 આરએનબી ડિપાર્ટમેન્ટ એડવર્ટાઇઝમેન્ટ નંબર 112/2024-25 કે જેની એક્ઝામ ડેટ મેં તમને કીધી તે પ્રમાણે 23 ઓગસ્ટ 2025, બરાબર છે. 100 માર્ક્સનું પેપર હતું, 100 માર્ક્સનું પેપર હતું. હવે આની અંદર તમને સિલેબસ તો આપેલો જ છે, બરાબર છે. હવે મેં એનાલિસિસ જે કરેલું છે પેપરને જોઈને એની અંદર ઇતિહાસ અને સંસ્કૃતિ, સાંસ્કૃતિક વારસો અને ઇતિહાસ એમાંથી 15 માર્ક્સનું, બંધારણ 20 માર્ક્સનું, બંધારણ કેટલા માર્ક્સનું પૂછાયું છે? 20 માર્ક્સનું. ત્યારબાદ મેથ્સ રીઝનિંગ કહેવાય તે તાર્કિક અને બૌદ્ધિક ક્ષમતા 15 માર્ક્સનું, અર્થતંત્ર ઇકોનોમી 17 માર્ક્સનું, ભૂગોળ જીઓગ્રાફી 8 માર્કનું, વિજ્ઞાન અને ટેકનોલોજી સાયન્સ એન્ડ ટેકનોલોજી 5 માર્ક્સનું, વર્તમાન પ્રવાહ કરંટ અફેર્સ 15 માર્કનું અને પર્યાવરણ કેટલા માર્ક્સનું? 5 માર્કનું પૂછાયું છે. અને કુલ જે ક્વેશ્ચન છે તો 100 અને 100 માર્ક્સ. ખ્યાલ આવે? હવે આની અંદર જરા જોજો, હું તમને કહું તે પ્રમાણે અર્થતંત્ર મેં તમને કીધું તે પ્રમાણે કેટલા માર્કનું છે? 17. ત્યાર પછી વાત કરીએ વિજ્ઞાન અને ટેકનોલોજી 5 અને વર્તમાન પ્રવાહ કેટલું છે? 15 માર્કનું. હવે સમજો આની અંદર વિજ્ઞાન ટેકનોલોજી કરંટ અફેરના સાયન્સ રિલેટેડ ક્વેશ્ચન એ આમાં તમે વિજ્ઞાન અને ટેકનોલોજીમાં પણ મૂકી શકો, અથવા વિજ્ઞાન ટેકનોલોજીના કોઈ રિસેન્ટ કોઈ ન્યૂઝ છે તે તમે આમાં વર્તમાન પ્રવાહમાં પણ મૂકી શકો. સમજાય છે વાતમાં? પણ મેં આ રીતના અરેન્જ કરેલું છે. સેમ વસ્તુ જે અર્થતંત્ર છે એની અંદર બધી યોજનાઓ કે એને રિલેટેડ કોઈ ન્યૂઝ હોય તો એ તમે કરંટ અફેરમાં પણ મૂકી શકો. સમજાય છે વાતમાં? એટલે આ વસ્તુ જરા ધ્યાન રાખજો. અર્થતંત્ર, વિજ્ઞાન ટેકનોલોજી અને વર્તમાન પ્રવાહ આમાંથી કોઈ પણ ક્વેશ્ચન આપણે કોઈ પણ સેક્શનમાં મૂકી શકીએ જો રિસેન્ટ ક્વેશ્ચન હોય તો. પણ મેં આ રીતના કંઈ એનાલિસિસ કરેલું છે. હવે આની અંદર શું છે તે જરા જો, આમાંથી તમારે કયા સબ્જેક્ટ પર ભાર આપવાનો છે. જો આમાં બે પ્રકારના સ્ટુડન્ટ છે કે જે લોકોનું જીકે વાળું પેપર જે એકદમ પ્રિપેર છે, એમ જ 70 માર્ક્સ લઈ આવે એવા છે, અને એવા સ્ટુડન્ટ છે કે જેનું ટેકનિકલ પ્રિપેર છે પણ આમાં તકલીફ પડે છે. તો એવા વિદ્યાર્થીઓ માટે હું તમને કહીશ કયા સબ્જેક્ટ ખાસ કરવાના. આ તમે અહીંયા જોઈ શકો છો, એનાલિસિસ છે એના પરથી. બંધારણ 20 માર્ક્સનું, હજુ સમય છે, તમે રોજનું વાંચો ઇમ્પોર્ટન્ટ ટોપિક, આરામથી તમે બંધારણ ક્લિયર કરી શકો. મારા અનુભવ પરથી હું તમને કહું છું. સમજાય છે વાતમાં? તમે બંધારણ આરામથી ક્લિયર કરી શકો. ત્યારબાદ તાર્કિક અને બૌદ્ધિક ક્ષમતા, મેથ્સ રીઝનિંગ એ તો આપણને આવડવું જ જોઈએ. સમજાય છે વાતમાં? જેમ કે ઇતિહાસ અને કલ્ચર જો મોટા ટોપિક હોય તો એને રવા દો, જો તમારે હજુ પ્રિપેરેશન નથી થઈ તો. સમજાય છે વાતમાં? બંધારણ, તાર્કિક અને બૌદ્ધિક ક્ષમતા 20-15.
તેમજ તમારે વર્તમાન પ્રવાહ કરવું પડે, કરંટ અફેર, એ તો તમે કર્યું જ હશે. વિજ્ઞાન અને ટેકનોલોજી આવડવું જોઈએ. સમજાય છે વાતમાં? એટલે કે 15 આ 5 આટલા સબ્જેક્ટ તો એવા છે. પર્યાવરણ પર 5 માર્કનું છે, એ પણ કરંટ અફેરમાં મૂકી શકાય. આ રીતના મેં અલગ કરેલું છે. સમજાય છે વાતમાં? એટલે આટલા સબ્જેક્ટ તો તમારે કરીને જ જવા જોઈએ, જો તમે હમણાં સુધી કઈ વાંચેલું નથી તો. સમજાય છે વાતમાં? તો કારણ કે બંધારણનું વેટેજ જો 20 માર્ક્સનું વેટેજ છે. સમજાય છે વાતમાં? એટલે આટલા સબ્જેક્ટ તો તમને આવડવા જ જોઈએ. ઓકે, તો આ એનાલિસિસ એટલા માટે છે કે તમને ખ્યાલ આવે, એક અંદાજો આવે કે ભાઈ કયા સબ્જેક્ટમાંથી કેટલું પૂછાય છે. ને પાછી આ પોસ્ટ જે છે તે આપણા ડિપાર્ટમેન્ટની છે, એટલે કે આપણા મીન્સ કે આરએનબી ડિપાર્ટમેન્ટની જ છે, ડેપ્યુટી પોસ્ટ છે. સમજાય છે વાતમાં? આપણી જે એક્ઝામ થવાની છે 10/2025-26 તે કઈ છે? આસિસ્ટન્ટ એન્જિનિયર, સેમ ડિપાર્ટમેન્ટ છે, ઇલેક્ટ્રિકલની વેકેન્સી છે. તો એનું એનાલિસિસ એટલા માટે રજૂ કરેલું છે કે જેથી તમને આઈડિયા આવે કે અમારા પેપરમાં આટલા માર્ક્સ કવર કરવા હોય, જે હું તમને કહીશ કે આટલા માર્ક્સ તો તમારે લાવવા જ જોઈએ મેરિટમાં આવવા માટે. બરાબર છે? તો એ તમને આઈડિયા આવે કે મારે કયા સબ્જેક્ટ પર ભાર વધારે આપવો જોઈએ. ઓકે, તો એની ચર્ચા કરવા પહેલા હું તમને માર્ક્સની કહું કે કેટલા માર્ક્સ લાવવા જોઈએ. એ પહેલા ઘણા વિદ્યાર્થીઓ યોદ્ધા બેચ જોઈન કરી લીધો છે. પાર્ટ 2 ન્યુલી રેકોર્ડેડ કોર્સ છે. બરાબર, 200 માર્ક્સની ફૂલ પ્રિપેરેશન થઈ જશે. આની અંદર ઘણા વિદ્યાર્થીઓ જોડાઈ ગયા છે, અને જો તમે હજુ જોડાયા નથી તો તમે પ્રિપેરેશન કરી શકો યોદ્ધા બેચ સાથે. ન્યુલી રેકોર્ડેડ લેક્ચર છે, અને સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ વસ્તુ, હવે આપણે 30 તારીખથી આની અંદર આપણે દરેક સબ્જેક્ટની 2 ટેસ્ટ મૂકવાના છે. જીકેના પોર્શનની તો ટેસ્ટ મૂકીશું જ. આ યોદ્ધા બેચની અંદર આપણે પેપર 1 ની ટેસ્ટ તો મૂકીશું જ, પણ જે પેપર 2 છે આપણું ટેકનિકલ પોર્શન, એમાં દરેક સબ્જેક્ટની 2 ટેસ્ટ મૂકવાના છે, 25 કાં તો 30 માર્ક્સની. સમજાય છે વાતમાં? કે જેનાથી તમને વધારે આઈડિયા આવશે કે આ કયા પ્રકારના ક્વેશ્ચન પૂછાઈ શકે, અને તમારું રિવિઝન પણ થઈ જાય. સમજાય છે વાતમાં? જો તમે તૈયારી પરફેક્ટ કરી હોય તો. બરાબર છે? અને આની વેલિડિટી તમારી જીએસસીસીએલ ની એક્ઝામ CBT2 જે છે ટિયર 2 નહીં કન્ડક્ટ થાય ત્યાં સુધી તમને આની વેલિડિટી મળી રહેશે. ડેમો લેક્ચર પણ મૂકેલા છે. બરાબર, તમે ડેમો લેક્ચર જુઓ. જે સ્ટુડન્ટે કોર્સ એનરોલ કરે છે એવા વિદ્યાર્થીઓને રિવ્યુ પૂછો, અને ત્યાર પછી તમે કોર્સને એનરોલ કરો. બધા જ જે સિલેબસના 200 માર્ક્સના સિલેબસનું જે બધા સબ્જેક્ટ આપણે બધા કવર થશે. સમજાય છે વાતમાં? આટલું ધ્યાન રાખજો. અને જો તમારે વધારે માહિતી જોઈતી હોય તો મોબાઈલ નંબર 6354999091 પર તમે મને કોલ કરી શકો, અથવા વેબસાઇટ theutc.in પર જઈને તમે ફેકલ્ટીના ઇન્ટ્રોડક્શન જોઈ શકો. આઈઆઈટી એનઆઈટી પાસ આઉટ ફેકલ્ટી ભણાવી રહ્યા છે કે જેમણે ગેટ જીપીએસસી એક્ઝામ ઘણી વખત પાસ કરી છે. સારો એક્સપિરિયન્સ છે એવા ફેકલ્ટી ભણાવી રહ્યા છે. બધા લેક્ચર્સ નવા છે અને એક્ઝામને ટાર્ગેટ કરીને છે. બરાબર, ફી માત્ર 4999 રૂપિયા છે, અને તમે કોર્સને આજે જ એનરોલ કરી શકો. ઓકે, તો આ મુદ્દા પર આપણે તો પેપર 1 ની અંદર આપણે કેટલા માર્ક્સ લાવવા જોઈએ. સમજો વાતમાં 139 વેકેન્સી છે, રાઈટ? 139 વેકેન્સી છે. ગયા વખતે તો લગભગ 8 કે 20 જેવી જ વેકેન્સી હતી, અને એના પર વિડીયો બનાવેલો છે. કટ ઓફ શું હતું એ બધી જ વસ્તુની ચર્ચા કરેલી છે આપણે વિડીયોમાં. એટલે તમે જોયું તો ચેનલ પર જઈને વિડીયોને સર્ચ કરીને તમે જોઈ શકો કે ગયા વખતે આપણી જે પોસ્ટ છે આસિસ્ટન્ટ એન્જિનિયર ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટ ક્લાસ 2 આરએનબી, બરાબર, એ સેમ પોસ્ટ હતી. 8 લગભગ વેકેન્સી હતી. કટ ઓફ કેટલું ગયું હતું એના વિશે ડિસ્કસ કરેલું છે, અને તે વખતે કયા સબ્જેક્ટમાંથી કેટલા માર્ક્સનું પૂછાયું હતું તે પણ મેં ડિસ્કસ કરેલું છે. માઇક્રો પ્રોસેસર અને કંટ્રોલર ખાસ ભાર આપજો, કારણ કે તે વખતે 22 માર્કનું પૂછાયું હતું. બરાબર છે? એટલે આપણે આ વખતે ઇગ્નોર નહીં કરાય, કરવું જ પડે. ઓકે, તો પેપર 1 પર આવીએ આપણે. ચાલો પેપર 1 સમજો વાતમાં. પેપર 1 માં મારા હિસાબે તમારે મેરિટમાં આવવા માટે, કારણ કે સમજો ઇન્ટરવ્યુમાં આપણે પહોંચીએ તો આમાં જે પેપર 1 અને 2 થઈને માર્ક્સ ઓછા હોય તો તમારે ઇન્ટરવ્યુમાં વધારે ખેંચવા પડે. પહેલેથી આમાં જો આપણે વધારે લઈ આવીએ, જેમ કે જે વિદ્યાર્થીઓનું એકદમ પ્રિપેર છે જીકે આ પેપર 1 નું, એ લોકો 70, ઘણા સ્ટુડન્ટ યોદ્ધા બેચમાં એવા છે, એ લોકો મને એવું કહે છે કે 70 તો આવી જ જશે સર, ખાલી ટેકનિકલમાં પ્લાનિંગ આપો. સમજાય છે? એવા વિદ્યાર્થીઓને પર્સનલી મેં પ્લાનિંગ આપેલું છે કે તમે આટલા સબ્જેક્ટ પહેલા કરો, કારણ કે આપણે આટલા માર્ક્સ લાવવાના છે. ઓકે, તો પેપર 1 ની અંદર યાદ રાખજો તમારે 45+ માર્ક્સ લાવવા જ પડશે. આ ધ્યાન રાખો. જો કોઈ વિદ્યાર્થી 20-30 લાવીને ઉભો રહી છે, ખ્યાલ આવ્યો વાતમાં, તો એ તકલીફ પડશે. એટલે તમારે 45+ માર્ક્સ લાવવા જ પડશે. એમ તો હું એવી ગણતરી કરીશ કે 55+ આવે, પણ આપણે એવું સમજીએ કે ધારો કે પ્રિપેરેશન નથી થઈ તો તમારે 45+ માર્ક્સ તો આવવા જ જોઈએ. પછી પેપર 2 માં તમારા હિસાબે તમે નક્કી કરી શકો.
સમજાય છે? મારા એક્સપિરિયન્સ પરથી કેવું છું, એવા ઘણા વિદ્યાર્થીઓ છે કે ટેકનિકલ એકદમ સ્ટ્રોંગ હોય પણ આમાં 20 માર્ક આવીને ઉભા રહે, મેરિટમાં પણ આવી જાય છે, સમજો તકલીફ ક્યાં પડે? સિલેક્શનમાં, ઇન્ટરવ્યુમાં આમ તેમ થઈ જાય, ઇન્ટરવ્યુમાં કઈ રીતના શું હોય એ આપણને ખ્યાલ નથી, તો તે વખતે શું હોય કે ઇન્ટરવ્યુમાં આમ તેમ થઈ જાય અને એના લીધે લિસ્ટમાં નામ આવતું નથી. એટલે હું તમને સજેસ્ટ કરીશ, પ્લીઝ શાંતિથી સમજજો વસ્તુને, તમારે 45+ માર્ક્સ લાવવા જ પડશે. હજુ સમય છે, તૈયારી ચાલુ કરી દો. આની અંદર મેં કીધું તે પ્રમાણે બંધારણ, મેથ્સ, રીઝનિંગ, કરંટ અફેર, સાયન્સ, ટેક અને પર્યાવરણ. જો તમને એવું લાગતું હોય કે હિસ્ટ્રી, ઇકોનોમી, ભૂગોળ મોટું છે તો એ નહીં કરશો ચાલશે. એક વસ્તુ ધ્યાન આપજો, આમાં ભૂગોળમાં છે ને ગુજરાતનું ભૂગોળ કરી નાખજો, ગુજરાતનું બેઝિક વસ્તુ, ગુજરાતની ભૂગોળ. ખ્યાલ આવે વાતમાં? જો આમાં છે ને જે મુગલ વાળો પોર્શન છે તે વાંચવાનો નથી, કારણ કે ઇમ્પોર્ટન્સ હમણાં હાલમાં એટલું નથી આપતા, એમાંથી પૂછાતું નથી. ગુજરાતનો સાંસ્કૃતિક વારસો જો તમે તૈયારી કરો, ગુજરાતનો પહેલા કરી નાખો, ઇતિહાસમાં જે આધુનિક છે તે કરી નાખો, સિમ્પલ વસ્તુ તમે કરી નાખો, 1-2 માર્ક્સ પણ આવશે તો બી તમે ત્યાં પહોંચી જશો. સમજાય છે વાતમાં? પણ મેં જે રેડ કલરથી કીધા એ સબ્જેક્ટ તો તમને આવડવા જ જોઈએ. પેપર 1 ને જો તમે ઇમ્પોર્ટન્સ નથી આપતા તો એ તમારી સૌથી મોટી મિસ્ટેક છે. બરાબર છે? તો 45+ તો માર્ક્સ આવવા જ જોઈએ. પછી 200 માંથી જે ટેકનિકલ પોર્શન છે કેટલા આવે એ તમારી તૈયારી પર, તમારી સમજણ શક્તિ પર, પ્લસ તમે કઈ ડાયરેક્શનમાં પ્રિપેરેશન કરી છે એના પર ડિપેન્ડ રહેશે. ઓકે, તો આશા રાખું કે તમને વિડીયો ખરેખર ઉપયોગી લાગ્યો હોય. આ સમયગાળા દરમિયાન તમે જે તૈયારી કરી રહ્યા છો એમાં તમને થોડું હેલ્પ મળી હોય તો વિડીયોને જરૂરથી લાઈક કરજો. અને મેં કીધું તે પ્રમાણે હજુ સુધી તમે યોદ્ધા બેચ એનરોલ નથી કરેલો તો ખરેખર કરી લો. સારો કન્ટેન્ટ છે, બરાબર, એકદમ પરફેક્ટ કન્ટેન્ટ છે, એક્ઝામને ધ્યાનમાં લઈને જ કોર્સ ડિઝાઇન કરેલો છે. સમજાય છે વાતમાં? તો આજે જ તમે કોર્સને એનરોલ કરી શકો. ફી માત્ર 4,999 રૂપિયા છે. ખૂબ જ સારા ફેકલ્ટી ભણાવી રહ્યા છે. કોઈ દિવસ આટલી વેકેન્સી આવી નથી અને આવશે પણ નહીં. સારામાં સારી વેકેન્સી છે, તેનો લાભ લઈ લો અને તૈયારી તમારી સ્ટાર્ટ કરી દો. ઓકે, અને એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, ત્યાંથી તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો અથવા મને તમે પર્સનલી મેસેજ કરો, કોલ કરી શકો. જે માહિતી તમને જોઈતી હોય તે હું તમને આપી દઈશ. તો મળીએ ફરીથી કોઈ નવા વિડીયોમાં આ એક્ઝામને લઈને. ઓકે, અને ફરીથી કોઈ નવી અપડેટ હશે એના વિશે આપણે ચર્ચા કરીશું. તો ત્યાં સુધી બધા વાંચતા રહો, થોડો સમય બાકી છે, વાંચતા રહો, એકદમ પરફેક્ટ વાંચતા રહો અને ખાસ ધ્યાન રાખજો રિવિઝન કરતા રહેજો. અને આપણે ટેસ્ટ સિરીઝ પણ લાવવાના છે ટૂંક સમયમાં, બરાબર? તો ટેસ્ટ સિરીઝ પરચેસ કરવી હોય તો ટેસ્ટ સિરીઝ પર તમે પરચેસ કરી શકો. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત.